હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું રાજમા ચાવલ। તો સૌપ્રથમ આપણે ભાત બનાવીશું। તો એક કુકરમાં આપણે ઘી ગરમ કરવા મૂકીશું। 2 ચમચી મેં ઘી લીધેલું છે। ઘી ગરમ થાય એમાં આપણે તમાલપત્ર એડ કરીશું, જીરું એડ કરીશું। जीरु में વધારે પ્રમાણમાં લીધેલું છે। સારી રીતે તેને સાતળવા દેશું। પછી તેમાં આપણે ભાત એડ કરી દેશું। ભાતને મેં ધોઈ નાખ્યા છે સારી રીતે। તેને આપણે મિક્સ કરી દેશું। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। પછી અહીં આપણે એમાં પાણી એડ કરીશું। મેં અહીંયા 2 ગ્લાસ પાણી એડ કર્યું છે। પછી તેને સારી રીતે હલાવી લેશું। આવી રીતના આપણે ડીશ ઢાંકીને ચડવા દઈશું ભાતને ધીમા ગેસે। તો આપણા ભાત રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે। ઉપરથી આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરીશું। ઓકે, તો હવે આપણે રાજમા બનાવીશું। તો કુકરમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તેમાં આપણે તમાલપત્ર, બાદિયા, જીરું એ બધો મસાલો એડ કરીશું। રાજમાને મેં બાફી લીધેલા છે। પછી આપણે તેમાં આદુ, લસણ ને મરચાંની પેસ્ટ એડ કરીશું। તેને સારી રીતે હલાવી લેશું, સાતળવા દેશું થોડીક વાર। પછી તેમાં આપણે ડુંગળીની પેસ્ટ એડ કરીશું। મેં અત્યારે અહીંયા 2 થી 3 ડુંગળી એડ કરી છે। ડુંગળીને આપણે થોડીક વાર ચડવા દેશું। પછી તેમાં આપણે ટમેટાની ગ્રેવી એડ કરીશું। મેં અત્યારે અહીંયા 2 ટમેટા લીધેલા છે। સારી રીતે તેને હલાવી લેશું। બધા મસાલા તેમાં બેસી જાય એ પ્રમાણે ચડવા દઈશું થોડીક વાર। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હળદર એડ કરીશું। લાલ મરચું પાવડર એડ કરીશું। પછી તમે ઘરે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે। પછી તેમાં આપણે ધાણા જીરું એડ કરીશું। બધા મસાલાને મિક્સ કરી દઈશું। પછી તેમાં આપણે ગરમ મસાલો એડ કરીશું। થોડીક વાર ચડવા દઈશું।
પછી તેમાં આપણે રાજમા એડ કરી દઈશું. તેનું પાણી મેં એમનેમ રાખ્યું છે રાજમાનું, તે બધું એડ કરી દઈશું પાણી હોતા રાજમા બધાય બાફેલા. પછી તેને હલાવી લેશું. પછી આપણે માથેથી પણ પાણી એડ કરીશું 1 ગ્લાસ. પછી આપણે તેમાં 4 થી 5 સીટી વાગે એ પ્રમાણે બાફી લેશું. કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું. તો આપણું શાક રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે બધા. હવે તેને આપણે થોડુંક એવું ચૂંદી લેશું, કેમ કે આપણે રસો છે, રાજમા છે, બંને સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે. સૌ પાણીને રાજમા છૂટા ન પડી જાય અને બે આમ મસ્ત થઈ જાય એટલા માટે. જોઈ શકો છો તમે કેવું મસ્તીનું શાક થઈ ગયું છે આપણું તૈયાર. તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. પછી આપણે તેને કોથમરીથી પણ ગાર્નિશિંગ કરીશું. ચાવલને પણ આપણે ડીશમાં કાઢી લેશું. તેમાં પણ આપણે ઉપરથી કોથમરીથી ગાર્નિશિંગ કરીશું. ઓકે, તો આપણે રેડી થઈ ગયા છે આપણા રાજમા ચાવલ. આવી અવનવી જો તમારે વાનગી જોવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.